ડભોઈની આયુષ સોસાયટીના રહીશો દ્વારા ભાજપના ઉમેદવારો પાસે લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે, જેના કારણે હડકંપ મચ્યો છે. વર્ષોથી આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. વોર્ડ નંબર 1નો વિસ્તાર, જેમાં આવેલી આયુષ સોસાયટી, ઘણા સમયથી તેઓ ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને તેઓ મત આપે છે અને તેના જે ઉમેદવારો છે તેમના પર વિશ્વાસ મૂકી તેમને જીતાડતા હોય છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને માટે અહીં આયુષ સોસાયટીમાં ઉમેદવારો જ્યારે ગયા હોય ત્યારે સોસાયટીના લોકો દ્વારા તેમની પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે. બાંહેધરી પત્રક પર સાઇન કરાવવામાં આવી છે. અમે આવીશું તો અમે તમારું આ કામ કરી આપીશું તેવું લખેલ જે બાંહેધરી પત્રક હતું તેના પર ઉમેદવારોની સહી અહીં આયુષ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા લેવામાં આવી છે. આવનારી ચૂંટણીમાં બધા ઉમેદવારો અત્યારે પ્રચારમાં ફરી રહ્યા છે. ગઈકાલે અમારી સોસાયટી પણ પ્રચાર માટે બધા આવ્યા હતા ઉમેદવારો. એ લોકોએ જે બાંહેધરી આપી હતી, અમારી સમસ્યા સોસાયટીની મુખ્ય એવી છે કે ઉભરાતી ગટરો છે જેનો કોઈ નિકાલ નથી થતો. વરસાદી પાણી ભરાઈ રહે છે, બધાના ઘરોમાં પાણી આવી જાય છે. તેમ છતાં દર વર્ષે દરેક ચૂંટણીમાં એક જ મેનિફેસ્ટો હોય છે કે ભાઈ રસ્તાઓનું, ગટરોનું, પીવાના ચોખ્ખા પાણીનું, વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ, આ જ પ્રશ્નો દરેક વખતે દોહરાતા હોય છે. તો આ વખતે અમે નક્કી કર્યું કે તમે જે બાંહેધરી અમને આપી રહ્યા છો એની અમને લેખિતમાં બાંહેધરી આપો કે અમે તમારી યોગ્ય માગણીનું, બંધારણે જે હકો આપેલા છે એ પ્રમાણેની સુવિધાઓ અમે તમને સોસાયટીને પૂરી પાડીશું. એટલે અમે એક બાંહેધરી પત્રક તૈયાર કર્યું અને એમાં ઉમેદવારોની સહી લીધી છે. જો અમે આવનારા સમયમાં, એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે, અમને વિશ્વાસ છે કે સત્તામાં આવ્યા પછી, કારણ કે અમારા જે ઉમેદવારો છે પોતે પણ એ સમસ્યાથી પીડિત છે, અમારા વિસ્તારના જ છે, તો આવનારા સમયમાં ચોક્કસ સકારાત્મક રીતે આ સમસ્યાનો નિકાલ લાવશે. અને જો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં આવનારી ચૂંટણીનો અમે બધા ભેગા થઈને બહિષ્કાર કરીશું.